ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને બદ્રુભાઈ દાદલના જય માતાજી. મિત્રો, આજે 24 જુલાઈ હવામાનની વાત કરીએ તો મિત્રો આપણે ગઈકાલે વિડીયો આપેલો, પણ સુધારા તરફી છે વાતાવરણ. વરસાદ ક્યાંય ગાયબ નથી થયો. હવે સિસ્ટમોની વાત કરીએ તો આ સિસ્ટમ હજી કોઈ બહુ આગળ ખસી નથી. ચાલુ સિસ્ટમ રાજસ્થાનના ભાગો ઉપર છે, થોડી ઉત્તર પૂર્વ તરફ ખસે હશે અને એના રાત્રે મધ્ય ગુજરાતમાં ધોળકા અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં શરૂ હતો અને આજે સવારે વાવ અને કચ્છના રણમાં એમાં ચાલુ હતો. અત્યારે એવા સમાચાર મળ્યા છે મિત્રો. હવે આની એક્ટિવિટીમાં પણ રહેશે, ઘૂમરી વાદળોમાં શક્યતા રહેશે હળવા મધ્યમ વરસાદની. હજી પણ સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં અને ગુજરાત રિજનમાં હજી પાછલા 2 દિવસો છે. હવે મિત્રો, જે આવનારી સિસ્ટમ છે એની વાત કરીએ તે મિત્રો IMDનું બુલેટિન જોઈએ તો મોડું થાય, પણ વેલ માર્કર લો પ્રેશર કદાચ આજે જાહેર કરી દે સવારના બુલેટિનમાં અથવા બપોરના બુલેટિનમાં. હવે એ મિત્રો અત્યારે ઉત્તર ઓરિસ્સા પાસે છે, દક્ષિણ ઝારખંડ થઈ, છત્તીસગઢ થઈ, મધ્યપ્રદેશના ભાગમાં આવીને ગુજરાત નજીક આવશે. આની તારીખ છે 31. મિત્રો, આપણે 700 SPનો ટ્રફ ઉપલ્યો ગુજરાત નજીક 30 આવી જાય છે, એટલે 30થી ગુજરાત રિજનમાં ફરી નવો ધમાકેદાર રાઉન્ડ શરૂ થશે. હવે મિત્રો, આ રાઉન્ડ શરૂ થાય, આ સિસ્ટમનો ડિપ્રેશન બનવાના ચાન્સ વધુ છે. એટલે ડિપ્રેશન સિસ્ટમ બનશે ને આ જ રૂટ રહેશે તો વિસ્તારો જે દૂરના હતા એને ટ્રફ લાઈન વધારે લંબાઈ શકે મજબૂત. અને ઓલરેડી ભેજ તો આવી જ ગયો, તો પશ્ચિમ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વાવણી થઈને ઘણા બાકી છે, પણ ત્યાં ભેજ હતો. આ ડિપ્રેશન સિસ્ટમ બનશે તો એના મજબૂત ટ્રફો ચારે બાજુ લંબાશે. હાલ જે કંઈ મોડલો એનો ફાઇનલ ટ્રેક બતાવી રહ્યા છે એ મુજબનો, જે ગઈ સિસ્ટમ એ મુજબનો ટ્રેક બતાવી રહ્યા છે. પણ ઓવરઓલ ગુજરાતમાં ફરી પાછો એક ધમાકેદાર રાઉન્ડ આવવાની શક્યતા છે. અને આ મિત્રો એની તારીખ છે 31થી 3 જુલાઈ. હવે મિત્રો, આમાં વિસ્તારો વાઇઝ જોઈએ તો અત્યારે મોડલનો ટ્રેન્ડ ઉત્તર પૂર્વ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં સારો વરસાદ થઈ અને કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્ર બાજુ જશે એવું હાલ બતાવી રહ્યા છે. અને દક્ષિણ ગુજરાતની આપણે વાત ઓછી કરીએ છીએ, કારણ કે પ્રેક્ષકો ઓછા અને એમને જરૂરિયાત પણ નથી હોતી. ત્યાં કોઈ પણ ચોમાસું સિસ્ટમ ચક્રી થાય એટલે ભરપૂર વરસાદ પડી જતો હોય છે, પણ એ ટ્રફ લાઇન ચક્રી થશે એટલે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રને ફાયદો મળી શકે. હવે મિત્રો, આપણે એક એવું પણ અનુમાન કરી શકીએ કે આ સિસ્ટમ વચ્ચેનો જે ભાગ રહી ગયો છે ત્યાં સારો લાભ પણ આપી શકે. તે આપણને 1-2 દિવસ જશે એટલે ફાઇનલ ખ્યાલ આવશે. હાલ મિત્રો તમને કહું, IMDનું બહુ આ ચાલ ખરાબ કામ રહ્યું છે, પણ IMD જ્યારે સિસ્ટમ વરસાદની રાઉન્ડ શરૂ થાય ને ત્યારે IMD સોનાનું બની જતું હોય છે. આ વર્ષે નથી બન્યું, નકર બીજા મોડલોને પણ એના ડેટા લેવા જોઈએ. એની લાઈવ રડાર જ્યારે ચાલુ વરસાદી રાઉન્ડમાં સક્રિય હોય એના સેટેલાઇટ, ત્યારે ડેટા બીજા મોડલોને પણ IMDના લેવા પડતા હોય છે. પણ રાઉન્ડ પૂરો થવો અને શરૂ થવો આ 2 વચ્ચે IMDનું કામ નથી જામતું, વચ્ચેનું કામ સારું હોય છે. આપણે સતત જોતા રહીશું અને અપડેટ આપતા રહીશું, પણ ગાયબ નથી થયો, સારો એવો રાઉન્ડ આવી રહ્યો છે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, ફેસબુક પેજને ફોલો કરજો. જય માતાજી.